નવું ટ્રેકિંગ કરવા જઈ રહ્યા. બાય બાય બાય. ગુડ મોર્નિંગ, નમસ્તે, વેલકમ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા જ મિત્રોને એક નવા સવારની નવી શરૂઆત. અને આ વખતનું એડવેન્ચર કંઈક અલગ છે. આ વખતે આપણે જઈ રહ્યા છીએ પૂના ટ્રેકિંગ માટે. અને ટ્રેકિંગમાં હું કરી રહ્યો છું જીવધન ફોર્ટનું ટ્રેકિંગ. મોસ્ટલી ઇન્સ્ટા પર તમે પોસ્ટ જોશો. જીપ લાઇન કરીશું, રેપલિંગ કરીશું. ઓલમોસ્ટ 300,000 ફીટ ડીપ વેલી છે અને 450 ફીટ આપણે નીચે ઉતરીશું એ પહાડ પરથી રેપલિંગ કરીને. તો આજનું એડવેન્ચર કંઈક અલગ છે, સાથે રહેજો. ચલો રસ્તો વેલકમ બેક. અમે લોકો આવી ગયા છે અત્યારે પુણેની અંદર, અને પુણેની બાજુમાં જે નાને ઘાટ છે, નાને ઘાટની સાઈડ પર એક ટ્રેક થાય છે જે તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો. ટ્રેકનું નામ છે વાનરલિંગી જીવધન ફોર્ટ. અને વાનરલિંગી વેલીમાં 3750 ફીટ હાઇટથી તમે 350 ફીટ લાંબી રેપલિંગ જીપ લાઇન કરશો. 1000 ફીટ ડીપ વેલી છે અને એમાં પણ તમારે રેપલિંગ કરવાનું છે 350 ફીટ. તો રેડી છો ગુજરાતી મિત્રો? રેડી છો? આપણે એનો ફર્સ્ટ વ્યૂ તમને બતાવીએ છીએ. જોઈ લો, અહીંયા અમારી પાછળ જ છે ફર્સ્ટ વ્યૂ છે. ત્યાં જઈશું ઉપર ને જે તમે ઇન્સ્ટામાં જોવો છો ને એક્સપ્લોર કરીશું. તો ચાલો મળીએ, બાય. જે વસ્તુને ખાલી ઇન્સ્ટામાં જ જોતા હતા ને એ જ વસ્તુ અત્યારે સાક્ષાત્કાર સામે છે વાનરલિંગી જીવધન ફોર્ટમાં. અને એ આપણે રેપલિંગ અને જીપલાઇન કરવા જઈ રહ્યા છીએ. તો સામે તમે જોઈ રહ્યા છો એ જ જગ્યા પર જવાનું છે. જિંદગીની ખરી મજા માણવી હોય ને તો થ્રિલિંગમાં જ છે. અને ડરને નીકાળવો હોય ને તો આ ટ્રેક કરવા અવશ્ય એકવાર આવજો. જે દેખાય છે સહેલું નથી હોતું, પણ જ્યારે તમે ત્યાં ટોચ પર પહોંચશો અને જીપલાઇન કરીને જે વાનરલિંગીનું ટોપ છે ત્યાંથી તમે નીચે જોશો ને ત્યારે તમને લાગશે કે તમે જે કંઈ કરવા આવ્યા ને એ તમે કરી લીધું છે. અને એ જ ખાસિયત છે ટ્રેકિંગની. નવા મિત્રો મળે, નવું ગ્રુપ મળે અને સાથે સાથે એક્સપ્લોર કરવાનું મળે. આજે મને 3 થી 4 મારા ગુજરાતના એવા સરસ મિત્રો મળ્યા છે અને એ પણ સાથે જ છે. અને બોમ્બેવાળા પણ છે. એ લોકોનો પણ સપોર્ટ સારો છે ને જબરજસ્ત ગ્રુપ છે. અને હવે જોઈ લો એકદમ નજીકથી વ્યૂ. આ છે અમારું. વધુ ઝૂમ કરીને બતાવીએ તમને. જુઓ, ઠીક છે? વેલી ક્રોસિંગ કરી રહ્યા છે અને વ્યૂ જો નીચેનો. ઓ
હલો, આ જાઓ આ જાઓ આ જાઓ. અમે છેક ત્યાં નીચે ગાડી મૂકીને આવે છે ત્યાં, અને આ વેલી ક્રોસ કરી રહ્યા છે. હવે જો આ વેલીનો વ્યૂ. હા, વેલી ક્રોસ કરીને સીધું જ અમને ગેટ મળ્યો. જો ગેટમાં એન્ટર થયે છે. તમને ફાઇનલી તમને હવે વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ વેલી ક્રોસિંગનો. તો એક્ઝેક્ટ અમે પહોંચી ગયા છે વાનરાલિંગી ટોપ પર. જો અહીંયાથી અમે જીપ લાઇન કરીને વેલી ક્રોસ કરીશું. અહીંયાથી જઈશું ત્યાં, અને ત્યાં જઈને પછી નીચે ઉતરીશું અહીંયા. તો આ કંઈ ક્રાઉડ છે ઉપરનો, જબરજસ્ત વ્યૂ. ચલો આપણે નજીકથી એને બતાવીએ. તો હું અહીંયા રેડી થઈ ગયો છું, ને આપણી પાછળ છે ને આ વારાલિંગી જે આપણે કરવા આવ્યા છીએ છે. અને અહીંયાથી આપણે આ લઈશું, જીપ લાઇન કરીને જઈશું, અને નીચે 450 ફીટ ઉતરીશું આપણે રેપલિંગ કરીને. તો આજનો કંઈ આવો નજારો છે અમારા. બોલાવે છે. ઓકે, ગેટ ચેન્જ થાય છે વારા ઘડીએ ગેટ ચેન્જ થાય છે. તો ફાઇનલી હવે મારી વારી આવી ગઈ છે. મારા 3-4 મિત્રો બેઠા છે વેઇટમાં. જો હું સામે જઈશ ને એમનો વિડીયો ઉતારીશ, એના માટે બેઠા છે. મને પહેલો મોકલે છે, પણ કોઈ વાંધો નહીં. ફાઇનલી વારી આવી ગઈ છે 3-4 કલાકના વેઇટ પછી. અને જે ટ્રેક ઘણા વખતથી જોતા હતા એ ટ્રેક ઉપર અત્યારે ઊભા છીએ, એ પહાડ ઉપર. જીવધન વનરાંગીલી અને આ બધી અમારી સપોર્ટ ટીમ છે. ક્લેપ એમના બધા માટે, તમારા બધા માટે ક્લેપ થઈ ગયા. બહુ જોરદાર મહેનત કરો છો તમે લોકો. તમારા બધા માટે તાળી પાડો એકવાર. બહુ મહેનત કરો છો ખરેખર તમે લોકો. અને આ લોકો એટલી ખરેખર સેફટીનું ધ્યાન રાખે છે. સુપર જગ્યા છે. જેને પણ આવવું હોય આ ટ્રેક પર આવી જવાનું છે. જોઈ લો. જય શિવાજી.
સેફલી લેન્ડ કર્યું છે ને આ લોકો જબરજસ્ત મહેનત કરે છે ને ખરેખર અહીંયા આવો તો અહીંયા એક ટ્રેક કરવા જેવો છે. દરેક મિત્રોને અપીલ છે કે અહીંયા આવજો ને આ ટ્રેક કરજો. ચલો તમારા માટે એકવાર હિપ હિપ હુર્રે. થેન્ક યુ સેફલી લાવવા બદલ. અને અમારી બીજી ટીમ ત્યાં ઊભી છે, એમને પણ મળીશું. ઓકે ઓકે. તો આ અમારો છેલ્લો પડાવ છે. અમે ત્યાં ઉપરથી આવ્યા છીએ સામેથી, અને આ પહાડ આમ ક્રોસ પાછળથી ચડી અને આમ ગયા હતા. અને આ છે અહીંયાનો નજારો. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જોશો તો જે રિવર્સ વોટરફોલની વાત કરે છે ને અહીંયા છે, જે મોન્સૂનમાં તમે જુઓ છો કે રિવર્સ વોટરફોલ પાણી ઉપર જાય છે, એક્ઝેક્ટ આ જગ્યા છે આ. અને પેલો સામે પહાડ છે એને થંબ પહાડ કહે છે. કયો ઘાટ છે? નાને ઘાટ પર. તો બસ હવે આ જગ્યાને છોડીને જવાનો સમય આવી ગયો છે. બાય બાય વાનલિંગી પિનેકલ. ફરી મળીશું કદાચ ક્યારેક ફરીવાર. તો ચાલો એકવાર 360 વ્યૂ બતાવી દો એનો.